નવમો ગ્રંથ શ્રી કૃષ્ણાશ્રય. 1. કળિયુગમાં પ્રભુ પ્રાપ્તિના માર્ગ કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, યોગ માર્ગ બધા માર્ગો નાશ પામ્યા છે. દુનિયામાં છળ કપટ પુષ્કળ પ્રમાણમાં છે. ત્યારે કૃષ્ણ એ જ મારું શરણ છે. બીજું, મ્લેચ્છો વડે આક્રમણો થવાથી સત્પુરુષોની પીડાથી જગત વ્યગ્ર છે. ત્યારે કૃષ્ણ જ મારું શરણ છે. ત્રીજું, ગંગાજી જેવા મહાન તીર્થો પણ દુષ્ટોથી છવાઈ ગયા છે. તેને લઈને તે તીર્થ દેવતાઓના આદિ દૈવિક સ્વરૂપો તિરોધાન થયા છે. ત્યારે કૃષ્ણ એ જ મારું શરણ છે. ચોથું, સત્પુરુષો જેવા પંડિતો અહંકારમાં મૂઢ બનેલા પાપાચરણ કરનારા અને લાભ પૂજા તથા પૈસા માટે પ્રયત્નશીલ છે. ત્યારે કૃષ્ણ જ મારું શરણ છે. પાંચમું, સાચા ધર્માચરણ સાધુ સંતો અને વિદ્વાનો દુર્લભ બની ગયા છે. ધર્મના નામે પાખંડ થાય છે. મંત્રોમાંથી અર્થ અને દેવ લુપ્ત થયા છે. ત્યારે કૃષ્ણ એ જ મારું શરણ છે. છઠ્ઠું, જુદા જુદા વાદ વિવાદને લઈને બધા કર્મો વ્રતો વગેરે નાશ પામ્યા છે અને એકમાત્ર પાખંડ વધ્યો છે. ત્યારે કૃષ્ણ એ જ મારું શરણ છે. 7. અજામિલ વગેરેના દોષોનો શ્રી કૃષ્ણ નાશ કરનારા છે. તેમનો મહિમા પૂરેપૂરો પ્રસિદ્ધ છે. માટે કૃષ્ણ એ જ મારું શરણ છે. 8. બધા દેવો પ્રાકૃતિને વશ છે. પૂર્ણાનંદ સ્વરૂપ માત્ર શ્રી હરિ જ છે. માટે કૃષ્ણ એ જ મારું શરણ છે. 9. હું વિવેક, ધૈર્ય અને ભક્તિ વિનાનો છું, દીન છું. ત્યારે કૃષ્ણ એ જ મારું શરણ છે. 10. શ્રી કૃષ્ણ જ સર્વ સામર્થ્યવાન છે. હું કૃષ્ણને શરણાગત છું. તેથી મારો ઉદ્ધાર કરવા હું તેમને વિનંતી કરું છું. 11. જે કોઈ શ્રી કૃષ્ણ સન્મુખ આ કૃષ્ણાશ્રય સ્તોત્રનો પાઠ કરશે તેને કૃષ્ણનો આશ્રય થશે એમ શ્રી વલ્લભે કહ્યું.